હવે કેરી. કોને મન છું મસ્ત. ઈસ ક્લાસ કરી નાખવા છે. કડા નાખી દીધા છે. વાહ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સવારમાં જો ભાખરી બની રહી છે મસ્ત મજાની. વાહ વાહ મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય વિશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો ગરમા ગરમ ભાખરી ખાવા માટે. ક્રન્ચી ભાખરી. યસ. અને આ બાજુ જો મમ્મી છે ને સવારમાં સરસ મજાનો મુખવાસ બનાવ્યો છે. કોની માટે? તારા માટે, મારા માટે, ભાઈ માટે. ઓકે, પૂરો થઈ ગયો તો. રોજે જોઈએ કે નહીં મુખવાસ? હે? રોજે ખાવા જોઈએ કે નહીં? ખાઈને ઓકે. જમીને મુખવાસ ખાવો જોઈએ, તલ ખાવા જોઈએ. તલ છે ને સ્વાસ્થ્ય માટે બહુ સારા છે, કેમ કે આપણી અંદર જે ઓઇલી હોય ને પદાર્થ, એ ઓઇલી પદાર્થ પૂરો પાડે છે. એટલે તલ હંમેશા ખાવા જોઈએ. ને તલ ખાધા પછી તમે મુખવાસ લ્યો ને, ગમે તે મુખવાસ લ્યો, વરિયાળી, પણ તલ વધારે આવશ્યક છે. પણ ખાધા પછી આપણા મોઢાની અંદર લાળ રસ ભળે છે, એટલે જે આપણી શરીરની અંદર જે કાંઈ ખાધું હોય ને એ બધું પાચન થઈ જાય. એટલા માટે મુખવાસ ખાવાનું. ઓકે. મને એવું લાગે છે આ ગુજરાતમાં જ વધારે ખાતા છે એવું લાગે છે. બહાર તો મુખવાસ ઓછો દેખાતો જ ન હોય. એ હોય જ નહીં એવું લાગે છે બધું. આ મુખવાસ ન હોય, પણ ઓલો ગળ્યો હોય, ગળી ઓલી ગોળીઓ આવે ને વળી ઈ વધારે. વરિયાળી વાળી. હા, ઈ હોય વધારે. વરિયાળી ખાવાની. હા, અને ઉનાળામાં તો ખાસ ખાવાની, કેમ કે આપણી અત્યારે લૂ બહુ વાય, એટલે લૂ કાપવા માટે વરિયાળી ઉત્તમમાં ઉત્તમ છે. લીંબુ વરિયાળી શરબત પીવાનું. ઓકે, ચાલો તો મને આપી દો નાસ્તો. કરી લઉં હવે. બતાવી દઉં હજી. શું? અરે વાહ, અરે વાહ. અથાણાની તૈયારી. તૈયારી ફૂલ થાય છે ભાઈ. હા, જોરદાર. હવે આને કેટલા દિવસ આ રીતે રાખવાનું છે? કાલ સવારે કાઢવાનું. ઓકે. બોળી દીધા છે. હા. કાલ સવારે, કાલે બોળ્યા છે સાંજે. ઓકે ઓકે, કાઈ નહીં. મને કહેતો હતો ને કેસર કેરીનું બનાવજો મમ્મી. હા, આ વખતે કેસર કેરી લીધી છે. નકર કઈ હોય? રાજાપુરી હોય. રજાપુરી કરી છે. ઓહ. કીધું હતું ને માસીએ બહુ મસ્ત અથાણું બનાવ્યું છે કેસરનું. કાઈ નહીં, સારું. ચાલો તો હું નાસ્તો કરી લઉં. તો ગાઈસ, બપોર થઈ ગઈ છે અને બપોરના 1 વાગી ગયા છે. અને હું કહો છો? કેરી દાબો નાખ્યો હતો ને? હા, ઉપર. હા, એ તો પાકી ગયો. મસ્ત પાકી ગયો. વાહ, જો. એક નંબર પાકી ગયો. આ કરે મસ્ત છે એનો. કેરીમાં ઈ કેવું ક્યાં ખબર કે ઉપરની સાઈડે જ પાકે, આ નીચે નો પાકે, અહીંયા નો કાંઈ પાકે. આ ઉપર વધારે પાકી જાય. આ ડીટ્યુ કહેવાય, આ એનું નીચેનું કહેવાય. એટલે પણ પોષક તત્વો વધારે અહીંયા મળતા હશે ને એવું, એટલે અહીંયાથી શરૂઆત થાય ઉગવાની. ધીમે 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 અહીંયા આવી પૂરી થઈ જાય એટલી. પણ હું એમ કહું, પોષક તત્વો વધારે અહીંયા મળતા હશે એટલે વધારે અહીંયા પાકતું હશે. નીચે તો આવું કાચું લાગે, આમ જોવામાં જો હા. નીચે કાચું લાગે. પણ આ કેરી છે ને, દાબાની કેરી આવી જ પાકે. આમ પોષિત થઈ ગયું હોય એવું હોય. અને નીચે ભાગે ઉભા રહ્યો તો કાચો એક જ રહે. આમ અડવા દો તો જો. થોડુંક છે પોસું. થોડુંક એટલે કાલ હાવ પાકી જાય. આ જો પાકી ગયું. જો દેખાય પીળું, આ પીળી લાઈનું દેખાય. અને આ કાણા હોય ને, હા, એ પાકની કેરી કહેવાય. ગમે ત્યારે લેવા જાય ને તો આવા કાણા દાણા કહેવાય. દાણા હા. દાણા ચડી ગઈ એવું કહેવાય કેરીનું. ઓહ. જો આ પાકી ગઈ. જો જો. કહી દે આંગળી વીતે. એટલે આ એવું કહેવાય, આ દેશી ભાષામાં આપણા ગૌડિયા એમ કહેતા દાણે પડી છે હવે કેરી. એટલે પાકવાની. પાકમાંથી આવી ગઈ એમ. ઓકે. એને પછી વેડી લે. વેડવાનું જોયું? બહુ મસ્ત હોય હો, ટોપલી જેવું. કેરી ને? લાંબો હરિયો હોય, હા. પછી એમાં એટલું ઝાડ હોય, જાળી જેવું ઈ. ઝાડી જેવું, નેટ જેવું. હા, એ આમ પકડીને ફરતે બાંધવું પછી ખેંચવાનું એવું હોય ને? બ્લેડ મૂકી હોય એક એટલી લાંબી. હા. પછી આમ પેલા કેરીના અંદર નાખી દેવાની, પછી આમ કરીને ખેંચવાની. જમવામાં શું છે આજે? આજે શાક રોટલી છે. શાક રોટલી. વાહ. કેરી. ઓ બાપરે, બહુ ગરમ છે. જો જો આજે જમવામાં છે ને મસ્ત મજાનું મિક્સ શાક છે, રોટલી છે. દાળ ભાત તો દેખાતા નથી મમ્મી. નથી કર્યા? રજા. રજા. ઓકે. કેરી. કાંઈ નહીં, સારું. ચાલો તો મસ્ત મજાનું જમી લઈએ. તો ગાઈસ, સાંજ થઈ ગઈ છે અને આ બાજુ છે ને સરસ મજાની રસોઈ પણ બની ગઈ છે. અને જો મસ્ત મજાની આજે છે ને ભાખરી છે અને શાક જોઈ લઈએ આપણે. વાહ મમ્મી, આ શેનું શાક છે? હે? પાદરાનું છે ભાઈ. ઓકે, સરસ. અને આ બાજુ જો સમોસા. હે? ક્યાંથી લઈ આવ્યા? કોને મન છું? આ વખતે વડાપાવનું મન ન થયું ને, કે અમારા ઘરમાં વડાપાવ પેલા આવે, અલગ એવું સમોસા. કાંઈ વાંધો નહીં, દરરોજ અલગ અલગ ટેસ્ટ કરવો મજા આવી જાય. ક્યાં નકરા વડાપાવ ખવાય નો મજા આવે. જો અત્યારે શું કરો છો તમે? આ બધું બદામ શેક બનાવું છું. બદામ શેક.
બદામ શેક, મેંગો શેક, બદામ શેક નહીં. ઓકે મેંગો શેક. જો હવે છે ને છાલ કાઢશે હમણાં ઉપરથી એ રીતે કરશો ને? હા, મસ્ત મજાનો. કાંઈ નહીં, બનાવો મજા આવી જશે. આજ ગરમી હમણાં 2 દિવસથી કાંઈ ગરમી થાય છે ભાઈ, બહાર નીકળવાનું મન નથી થતું. હવે લઈ લઈએ આપણે થોડીક સાકર. સાકર દળેલી છે ને? હમ. ઓકે ચાલો આવી ગઈ બધી વસ્તુ. યસ સાકર, બદામ, દૂધ, કેરી. યસ ડન. તો ગાઈસ જો મસ્ત મજાની છે ને કેરીમાંથી છાલ નીકળી ગઈ છે. હવે કટકા કરે છે મમ્મી. જો મસ્ત. એ જો થઈ ગયા ને મસ્ત. બધાય ખરખા. હા આવો તમે શેફ બની જવાના છો હે? એક દિવસ. નહીં, ટાઈમ મળે ને ફટાફટ હું તો રસોઈમાં બહુ ગમે મને રસોઈ બનાવી. તો બની જાવ ને શેફ. ઈ જ ક્લાસ કરી નાખવા સર શેફના. એમાં બહુ બધા. મારે બિના ભરવી. હા બે જાવ તો ઓલા હમણાં માસ્ટર શેફ ચાલુ છે ને એમાં જાવ. આપણે જવાનું જ છે. ક્યારે? આપણે ટિકિટ આવી છે અમદાવાદ. હજી તમારે જવાનું ને, મારે નહીં ને. ભાઈ લઈ જવાનું છે હા એમાં ચિંતનભાઈ ને આવ્યું છે ઇન્વિટેશન કે આ બધા અમદાવાદ જવાના છે રસોઈ શોમાં. હમણાં થોડીક જ દિવસમાં કે અઠવાડિયામાં જ તે અઠવાડિયા પછી જ લગભગ છે રસોઈ શોમાં. રસોઈ શોમાં જવાના છે. ચાલો જો કટિંગ થઈ ગયું છે. કટિંગ પછી આ વધે ને થોડુંક થોડું હા એને આપણે ક્રશ કરી નાખશું ઓકે એટલે ઘટ દૂધ થઈ જાય. બરાબર છે. ચાલો તો હવે ફટાફટ તમે કટિંગ કરી નાખો. A few moments later. તો ગાઈસ જો મસ્ત મજાની છે ને કેરી કટિંગ થઈ ગઈ છે. હવે મિક્સ કરવાનું છે. થોડીક ખાંડ. દળેલી ખાંડ છે. આપણે નાખશું થોડીક મલાઈ. મલાઈ. અરે વાહ મલાઈ જો મલાઈ. ઓહો પડ સારું બન્યું છે મમ્મી. જાડું પડ બન્યું છે. હવે એમાં નાખશું આપણે આ થોડું ક્રશ કરવાનું માટે. ઓકે હવે આપણે એને ફેરવશું. બ્લેન્ડર. ચાલો તો બ્લેન્ડર ચાલુ થઈ ગયું છે. હા બધું મિક્સ કરે છે. ઓલી કટકા નથી નાખવાના કેરીના, ઓલી બાજુના પછી ઉપરથી નાખવાના. ઉપરથી. ક્યારેક મોઢામાં આવે ને ઓલો રસના ટુકડા આવે એમ ને. યસ. ઓકે જો ભાઈ મસ્ત થઈ ગયું છે. હવે એલો પણ આપણી પાસે કેસર ને પિસ્તા નથી. કેસર આપણે લાવ્યા હતા ને પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. અમે છે ને એટલી એવી ડબ્બી લાવ્યા હતા. અમે કાશ્મીરથી છે ને ઓડી એટલી એવી ડબ્બી લાવ્યા હતા 250 ગ્રામ. કેટલા લેવું તું ઈ કાક? 250 ગ્રામ ને એક તોલું જ. એક તોલું જ હતું. 500 રૂપિયાનું કે એટલી એવી ડબ્બી આવી હતી નાની. આપણે આવા મિક્સ કરી દઈશું. ચાલો જો મસ્ત ટુકડા નાખી દીધા છે. વાહ મમ્મી આ ફીણા વળી ગયા કેમ એમ? મલાઈ ના. અચ્છા મલાઈ નાખી એટલે એવું છું. પછી આપણે નાખીશું બદામ. બદામ કાજુ નાખી દો. કાજુ ટેસ્ટ આવે. થોડાક નાખી દો. હવે એને છે ને ઘડીક ઠંડુ થવા મૂકી દો. થોડુંક નાખશું આપણે દૂધ. દૂધ જો થોડુંક નાખવું પડે એમ છે. એમ ઘટ થઈ ગયું છે એટલે. હા, એટલે મસ્ત રબડી થઈ ગઈ હો જો. અરે વાહ મજા આવી જશે. ચાલો અત્યારે જ પીવાનું છે ને. ત્યારે પૂરી બતરાન શાક ભાખરી ને રબડી. ઓકે ચાલો તો હવે છે. વાહ મસ્ત મજાનું છે. ઓહો બધા રસ લ્યો. કઈ નહીં સારું ચાલો તો મસ્ત મજાનું જમી લઈએ. તો ગાઈસ છે ને મસ્ત મજાનું જ્યુસ બન્યું તો મજા આવી ગઈ પીવાની. ગરમી છે ને ગરમી બહુ જોરદાર છે. બહાર નીકળાતું નથી. 2 મિનિટ ને આમ 30 સેકન્ડ ખાલી બહાર નીકળવી ને એવી વરાળું આવે છે ને. 45 ડિગ્રી થઈ ગઈ છે. 45 43 ડિગ્રી. ઓહો બહુ જાજુ. એટલે બહાર નીકળાતું નથી. તમારે શું કેવું છે તડકા વિશે? આ થોડી ગરમી પડે છે એની વિશે કમેન્ટ કરજો. ચાલો તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.